તો આ સાથે સમાચારો મળી રહ્યા છે ચૈતર વસાવાના જે 7 વર્ષના ચુકાદા પર પૂર્ણેશ મોદી હાલ નિવેદન આપી રહ્યા છે સિદ્ધાર્થજીએ તે 2 વર્ષ કરતા વધુ સજા થાય તો એ આપોઆપ એ ધારાસભ્ય પદ અથવા તો સાંસદ પદ એ રદ થયેલો ગણાય. એટલે સસ્પેન્શનની વાત નહીં, પરંતુ હવે એ ધારાસભ્ય તરીકે ગણાય જ નહીં, એ સીટ ખાલી ગણાય. હવે જે પ્રક્રિયાની જે વાત કરી એમાં લીગલ સેલ મારફત માનીએ આપણા અધ્યક્ષશ્રીને એની પ્રપોઝલ આવશે ત્યારે એ પ્રોસિજર પૂરી થશે. પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે, સાથે સાથે એ પણ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી એટલે કે ઉપલી કોર્ટમાંથી રાહત ના મળે ત્યાં સુધી એનું ધારાસભ્ય પદ હવે રદ થયેલું ગણાય અને આગામી 6 વર્ષ સુધી એ કોઈ પણ પ્રકારની ચૂંટણી પણ લડી નહીં શકે. આ મુજબનું જે એક્ટ છે એ મુજબનો હવે અમલ થશે. સર, તો ધારાસભ્ય કહેવાશે ચૈતર વસાવા અત્યારે? નહીં કહેવાય. 2 વર્ષની સજા થઈ ગઈ. જે ક્ષણે કોર્ટમાં આ સજા થાય, જજમેન્ટ આવે, એ ક્ષણેથી આપોઆપ ધારાસભ્ય પદથી મટી જાય. ખાલી ક્યારે સીટ જાહેર કરવામાં આવશે? એની પ્રોસિજર થશે એટલે આવી જશે. તો અત્યારે હવે સત્તાવાર રીતે કેટલા ધારાસભ્યો આમ આદમી પાર્ટીના રહ્યા? આપને ખબર છે. સર, ભૂતકાળમાં એવું પણ બન્યું હોય કે પછી કોર્ટમાં સ્ટે આવતો હોય ત્યારે એમને રીઇન્સ્ટેટ પણ કરવામાં આવતા હોય છે. એ કોર્ટનો હુકમ સર્વોપરી છે આમાં. એટલે માનો કે કોર્ટમાં સ્ટે અથવા તો બે બાબત છે આમાં. એને સજા થઈ એટલે જેલમાં જવું ન પડે એના માટે એને સેન્ટેન્સની સામે સ્ટે મળી જાય તો પણ જ્યાં સુધી એને કન્વિક્શન સામે સ્ટે નહીં મળે ત્યાં સુધી આયરો આ અમલમાં રહેશે. એટલે હાલ ચૈતર વસાવા ધારાસભ્ય પદેથી ગેરલાયક ગણાય. જે ક્ષણે 2 વર્ષ કરતાં વધુ સજા કોર્ટમાં થાય તે ક્ષણેથી આપોઆપ એ ધારાસભ્ય પદ મટી જાય. સજા પર સ્ટે એટલે કન્વિક્શન પર સ્ટે એટલે સજા પર સ્ટે ના આવે ત્યાં સુધી કન્વિક્શન પર સ્ટે એને મળે તો જ એ ફરીથી એને રીએસ્ટેટ કરી શકીએ આપણે. આજ તો વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. હવેથી ચૈતર વસાવા ધારાસભ્ય પદ પર નહીં ગણાય. આ મુદ્દે જ્યારે ઉપાધ્યક્ષે નિવેદન આપ્યું, પૂર્ણેશ મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે 2 વર્ષથી વધુની સજા ફટકારવામાં આવી છે, એટલે ઉપલી અદાલતમાં તેઓ જાય અને ત્યારબાદ તેઓને સ્ટે મળે ત્યાં સુધી તેઓ ધારાસભ્ય પદ પર નહીં ગણાવવામાં આવે અને તેઓ આ સીટ જે છે તે ખાલી થઈ ચૂકી છે. 2 વર્ષથી વધુની સજા ફટકારવામાં આવી છે ચૈતર વસાવાને. 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેઓ ઉપલી અદાલતમાં જશે, પરંતુ ત્યારબાદ તેઓને સ્ટે મળશે અને આ મામલો આગળ વધશે. તે પહેલા અત્યારે જે મામલો સામે આવી રહ્યો છે તે પ્રમાણે ઉપાધ્યક્ષ જે છે વિધાનસભાના, તેમના મતે કાયદાકીય રીતે જોવા જઈએ તો તેઓ ધારાસભ્ય પદ પર હવે નહીં ગણાય અને આવનારા 6 વર્ષ સુધી તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે.